યારો આવે એટલે ભરતજી કૂદકો મારે એટલે આ રાજા કહે છે, અરે ભાઈ કેમ આટલો બધો હૃષ્ટપુષ્ટ આટલો બધો જાડો માણસ છે અને છતાં તું કેમ બરાબર ચાલતો નથી? ભરતજી આજ સુધી એક શબ્દ નહોતા બોલ્યા, હવે બોલ્યા છે. દેખો શું કામ બોલ્યા એનું કારણ છે કે ભરતજી સંત છે અને સંતનો સ્વભાવ કેવો હોય કે એક વખત પોતાના ખંભે કોઈને લે પછી એનો નાશ થાય, એનું પતન થાય તો સંતની મહિમા ઘટે છે. એટલે ભરતજીએ વિચાર કર્યો કે ભાઈ આ પતન તરફ જઈ રહ્યો છે અને ખબર નથી જ્ઞાન લેવા કેમ જવાય, અને જો આનું પતન થશે તો સંતનો મહિમા ઘટે, કારણ કે આને મેં ખંભા ઉપર પધરાવ્યો છે. એટલે ભરતજી બોલવાના છે. બીજા સંતો એમ કહે છે કે આ રહોગુણ રાજા હતો ને એ બીજું કોઈ નહીં પણ જે હરણ બાળમાં ભરતજી ફસાયા હતા ને એ જ હરણું રહોગુણ રાજા બની ફરી પાછું સામે આવ્યું. સંતના સંગનો પ્રતાપ જુઓ મેરે ભાઈ બહેન, કે એક સંતના સંગમાં એક પશુ રહ્યું, હરણ એના સંગમાં રહ્યું તો ક્યાંનું ક્યાં પહોંચ્યું. એના જે પાપ કર્મો નષ્ટ થઈ ગયા અને એક રાજાનું પદ એને પ્રાપ્ત થયું. બીજા જન્મમાં એ જ હરણ છે રાજા બનીને આવ્યા અને એ ફરી પાછા ભરતજીની સામે આવ્યા. ભરતજી ઓળખી ગયા કે આમાં જ હું ફસાયો હતો, હવે મારે આનું કલ્યાણ કરવું પડશે. જેમાં હું ફસાયો એને મારે ભવપાર ઉતારવું પડશે. એટલે ભરતજી બોલ્યા છે, કારણ કે સંત જેને પોતાના શરણમાં લે છે એને છોડતા નથી. હવે ભરતજી કહે છે, દેખો ભાઈ, મોટાપણું, પતલાપણું, આધિ, વ્યાધિ, ઉપાધિ, ક્ષુધા, ભૂખ, તરસ આ બધું દેહને માટે છે. હું શરીર નથી, હું તો આત્મા છું. બાપજી આટલી બધી સુંદર ભાષા તો કોઈ વિદ્વાન પુરુષ બોલી શકે. કોણ છો તમે? પાલખી નીચે ઉતરીને પગ પકડ્યા, બાપજી મારાથી ભૂલ થઈ, મને ક્ષમા કરજો, હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું, મને જ્ઞાન આપો તમે. અને ભરતજીએ સરસ મજાનું જ્ઞાન આપ્યું. કહ્યું, મહારાજ તું વાતો પંડિતોની જેમ કરે છે પણ તારી બુદ્ધિમાં, તારી સમાજમાં કંઈ આવે છે? તારી સમજમાં કંઈ નથી આવતું. એક બાજુ તત્વની ચર્ચા કરે, એક બાજુ વ્યવહારની ચર્ચા કરે. તત્વજ્ઞાન તારે જોઈએ છે ને તારે વ્યવહાર છોડવો નથી. બે કામ હારી ન થાય. જેને તત્વજ્ઞાન જોતું હોય ને એને વ્યવહાર છોડવો પડે છે, અને પરમાર્થ પ્રાપ્ત કરવો હોય ને તો વ્યવહારિક વાતો એને બધી છોડવી પડે છે. તમે જો ભક્તોના વ્યવહાર હંમેશા બગડ્યા હોય છે. ભક્તો કોઈ દી વ્યવહારમાં રહી શકે નહીં. એક બાજુ તો પરમાર્થની ચર્ચા કરે છે ને એક બાજુ તો વ્યવહાર છોડતો નથી. પહેલા એ નિર્ણય કરી લે કે તારે સાચું હોનું જોઈએ છે કે ખોટું હોનું જોઈએ છે. સાચા હોનાની ઓળખાણ તને છે મહારાજ તો સમજી લે કે તારા હૃદયમાં રહેલું આત્મતત્વ છે એને તારે ઓળખવાનું છે. તો તમે કહ્યું, મહારાજ હું શરીર નથી, હું આત્મા છું, એ મારે કેમ સમજવું? તો કે એ સમજવું એ જ કઠિન છે, એ જ કઠિન છે. એ ધારણા કરો, તમારા હૃદયમાં રહેલું જે આત્મતત્વ છે એનું ચિંતન કરો, વારંવાર યાદ કરો કે આ મારું શરીરમાંથી ચૈતન્ય જુદું છે, ચૈતન્ય એ જ મારું સ્વરૂપ છે, શરીર હું નથી, આત્મા એ મારું પોતાનું મૂળ સ્વરૂપ છે. चैतन्य को कर भिन्न तन से शांति सम्यक पाएगा, शांति सम्यक पाएगा, शांति सम्यक पाएगा. होगा तुरत ही तू सुखी, संसार से छूट जाएगा, संसार से छूट जाएगा, संसार से छूट जाएगा. आश्रम तथा वर्णादि का किंचित न तू अभिमान कर, संबंध तज दे देह से, संबंध देह से. हो जा अजर, हो जा अमर, हो जा अजर, हो जा अमर, हो जा अजर, हो जा. મહારાજા શરીરથી જે આત્માનો સંબંધ છે ને એને તમારે સમજવો પડે છે. શરીરના ખેલાવે છે મન. તમારા મનમાં બધા ખેલ ઉઠે છે, બધા જ મનના ખેલના પરિણામ છે. માટે મનના જે ખેલ છે એને તમારે નષ્ટ કરવા પડે છે. મનના ખેલ તમારા મટે ને તો આત્મ સ્વરૂપનું દર્શન થાય. મહારાજ આ મનના ખેલ છે એ કેવા છે તો કે મનના જે વિકારો છે એ ક્યારે મટે? જ્યારે તમે આત્માની ઓળખાણ કરવાની કોશિશ કરો.
તમારા આત્માને ઓળખવા માટે તમે નિરંતર સત્સંગ કરો, ધ્યાન કરો, ભજન કરો, પૂજન કરો, સેવા કરો, એટલે ધીરે ધીરે તમારા મનના ખેલ બધા મટવા લાગે. અને મનના ખેલ મટે અને જેવું તમને પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ જાય એટલે તરત જ આ બધી જ માયા છે એ ખોટી છે, આ જગત ખોટું છે, આવો અનુભવ તમને થઈ જાય. દેખો, આ જગત તમને મને સાચું શું કામ લાગે છે? એનું કારણ છે કે આપણને પરમાત્મા તત્વનું જ્ઞાન નથી. ઈશ્વર તત્વનું જ્ઞાન તમને થઈ જાય ને એટલે તમને સાચું સમજાય જાય કે આ કલ્પના સિવાય કંઈ નથી. બસ આ જગત આખું કેવલ કલ્પના છે અને આ આખું જગત અજાનામની માયાથી બનેલું છે. ભરતજી બોલ્યા છે, આ આખું જગત અજાનામની જે માયાથી આ એનું બનેલું છે. આ જગત આખું એના દીકરા છે. એટલે હકીકતે વસ્તુતઃ આ જગત છે જ નહીં, હકીકતે વસ્તુતઃ આ સંસાર છે જ નહીં. પરંતુ સમજાય ક્યારે તમને? તો કે મહાપુરુષના ચરણોની ઉપાસના કરો. કોઈ પહોંચેલો સાધુ સંત હોય ને એના ચરણોમાં નિવાસ કરો, એના ચરણોમાં લોટપોટ થઈ જાઓ અને એ લોટપોટ તમે થાવ ને એનો સત્સંગ તમને મળે તો જ આ વસ્તુ સમજાય છે. તો આવી બધી બહુ સુંદર વાતો આમાં કરી. ભવાટવાની વાતો સંભળાવી છે. ભવાટવી એટલે ભવસાગરમાં જીવ આવ્યો છે, આ ભટક્યા કરે છે આ ભવસાગરમાં, અને આમ નામ ક્યાં સુધી ભટકતો રહેશે કે જ્યાં સુધી એને કોઈ વિવેકી પુરુષ ન મળે, સાચો ગુરુ ન મળે, ત્યાં સુધી એની ભટકણ નહીં મટે. ભરતજીએ સુંદર જ્ઞાન આપી અને પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું, વિદાય લીધી. મહારાજ રહોગુણે પોતાનું રાજ સંભાળ્યું છે અને જ્ઞાનમાં નિષ્ઠ થયા, એકનિષ્ઠ બન્યા છે, પરિનિષ્ઠિત થયા. બીજી બાજુ થોડા અધ્યાયોમાં આમાં ખગોળ ભૂગોળનું વર્ણન આપ્યું છે, નરકોનું વર્ણન આપ્યું છે. અને આ વર્ણન સાંભળ્યા પછી મહારાજ પરીક્ષિતે એકદમ ડરી ગયા, પોતે ડરી જઈને કહ્યું, મહારાજ મારાથી તો કોઈ ઋષિનો અપરાધ થયો છે, મારું શું થશે મહારાજ? મારી કઈ દશા થશે? મને તો નરક જ મળવાનું છે મહારાજ, તો મને એનો ડર લાગે છે. આવું કહ્યું ને એટલે તુરંત સુખદેવજી ભગવાન બોલ્યા છે, દેખો મહારાજ, ડરો નહીં. અપરાધ એક વખત તમારાથી થઈ જાય પણ તમે પસ્તાવો કરી લો એટલે તરત જ અપરાધ મટી જાય છે. પણ એક વાત ધ્યાનમાં રાખવાની કે એકવાર પસ્તાવો કર્યા પછી વારંવાર અપરાધ ન થવો જોઈએ, વારંવાર એ દોષ તમારે ન કરવો જોઈએ. એક વખત પ્રાયશ્ચિત કરો, ફરી પાછો અપરાધ કરો, ફરી પ્રાયશ્ચિત કરો, ફરી અપરાધ કરો, તો એ ઠીક નહીં. એટલે ભગવાન સુખદેવજી કહે છે, પરીક્ષિત રાજા, સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત કોઈ હોય તો હરિનામ છે. આપણાથી દોષ તો થયા જ કરવાના છે કોઈને કોઈ, પણ તમે ભગવાનનું નામ લીધા જ કરો, લીધા જ કરો, લીધા જ કરો. પરમાત્માનું નામ સ્મરણ નિરંતર કરતો રહે એને પાપનો સ્પર્શ થઈ શકતો નથી. કારણ કે હરિનું નામ અગ્નિ જેવું છે. હરિનું નામ કેવું છે? અગ્નિ છે. હરિનું નામ સૂર્ય છે, હરિનું નામ ચંદ્ર છે. અગ્નિ જેમ બાળવાનું કામ કરે એમ ભગવાનના નામથી પાપ બળે છે. સૂર્ય જેમ અંધારું મટાડે એમ હરિના નામથી હૃદયનું અજ્ઞાન અંધારું મટે છે. અને જેમ ચંદ્રમાં તમને આહલાદ આપે, શીતળતા આપે, એમ હરિના નામથી હૃદય શાંત બને છે. એટલે પરમાત્માના નામનો પૂર્ણ આશ્રય કરો. અને એ નામ મહારાજનો મહિમા બતાવતા કહ્યું કે કોઈ પણ પ્રકારે લઈ શકો છો તમે. લપસી પડો ત્યારે, બગાસું આવે ત્યારે, છીંક આવે ત્યારે, ક્રોધ આવે ત્યારે, તમારાથી કોઈ તમને કોઈ પીડા થવા લાગે ત્યારે પણ હરિનું નામ જપો. પરમાત્માનું નામ એક ક્ષણ માટે પણ છોડવું નહીં. કોઈ પણ રીતે, સંકેતથી, પરિહાસથી, કોઈ પણ પ્રકારે પરમાત્માનું નામ અવશ્ય લેવું જોઈએ. ભાવથી, કુભાવથી. આ જ વાતને ગોસ્વામીજી માનસમાં લાવ્યા છે. ભાય કુભાય અનખ આલસ, ભાય કુભાય અનખ નામ જપત મંગલ દિશ દશ હું, નામ જપત નહીં કલિ કરમુન ભગતિ વિવેકુ, નહીં કલિ રામ નામ અવલંબન કો, રામ ભાય કુભાય અનક આલસ હું, ભાય કુભાય અનક
કુભાવથી, ઈર્ષાથી, અનખટલી ઈર્ષાથી, આળસથી કોઈ પણ પ્રકારે પરમાત્માનું નામ છોડવું ન જોઈએ. આ સિદ્ધાંતને બતાવવા દ્રષ્ટાંત આપ્યું. અજામિલ નામનો એક બ્રાહ્મણ યુવાનીમાં એને કુસંગ થયો અને બગડી ગયો. બગડવાને પરિણામે એક ગણિકા સાથે એનો વિવાહ થયો. એ સંસાર શરૂ કરે છે, એનું જીવન શરૂ થયું. એની ત્યાં 10 સંતાનો થયા. ચોરીઓ કરી પોતાનું ઘર ચલાવે છે. 10 સંતાનોમાં નાનો દીકરો નારાયણ થયો. અને આ નારાયણમાં એને એટલો બધો પ્રેમ, નાના સંતાનમાં માવતરને વિશેષ પ્રેમ હોય એટલે આખો દિવસ બોલ્યા કરે, નારાયણ નારાયણ नारायण आओ मेरी गोद में बैठो, नारायण आओ मेरे साथ खेलो, नारायण चलो हम भोजन कर लेते हैं, नारायण तुम कहाँ चला गया, बैठो मेरे पास. आम हालता चालता उड़ता बेचता नारायण 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 का उच्चारण होता रहा. और आम करता करता अजामिल 88 વર્ષનો થયો. એનું આયુષ્ય તો પૂરું 100 વર્ષ, પણ પાપને કારણે એના 12 વર્ષ ઓછા થઈ ગયા. देखो भगवान આપણને 100 વર્ષ જ આપે છે હંમેશા, પણ આપણું પાપ હોય ને એને પરિણામે આપણું આયુષ્ય ઓછું થઈ જાય છે. હવે એને લેવા માટે યમના દૂતો આવે છે અને યમના દૂતોએ જ્યારે અજામિલના પ્રાણને ખેંચ્યો, જ્યારે મૃત્યુ આવે ને ત્યારે આપણને દુઃખ થાય છે. કેટલા 4 પ્રકારના દુઃખ થાય છે, 4 પ્રકારના. જ્યારે આપણું મૃત્યુ નજીક આવે ને ત્યારે આપણને આપણા પાપનું સ્મરણ થાય છે, પાપ સ્મરણાત્મક દુઃખ. જ્યારે મૃત્યુ આવે ને ત્યારે આપણને આપણા સ્વજનો યાદ આવે છે, એમાં મોહ થાય છે, સ્વજન મોહાત્મક દુઃખ. જ્યારે મૃત્યુ આવે ને ત્યારે વેદના થાય, તે શરીરમાં ખૂબ વેદના થવા લાગે, શરીર વેદનાત્મક દુઃખ. શરીર તૂટવા લાગે, અંગે અંગો તૂટવા લાગે છે, નાડીઓ તૂટવા લાગે, એની વેદના થાય. અને જ્યારે મૃત્યુ આવે ત્યારે પછી ભવિષ્યની ચિંતા થાય કે હવે મારું શું થશે, ક્યાં જન્મ લઈશું, તો ભાવિ ચિંતાત્મક દુઃખ. અને આ દુઃખને કારણે એનાથી પુકારાઈ ગયું, નારાયણ તુમ કહાં ચલા ગયા મુझे छोड़कर, आओ मैं मरने जा रहा हूं और तुम मुझे छोड़कर चला गया. અને જ્યાં નારાયણનું નામ પુકાર્યું અંતમાં, ત્યાં તો ભગવાન એના પાર્ષદો મોકલી આપ્યા. આ બાજુ યમદૂતો ઊભા છે, બીજી બાજુ પાર્ષદો છે. પાર્ષદોને જોઈને યમદૂતો કરે, તમે ક્યાંથી આવ્યા? તો કે અમે આને લેવા. તો કે અમે આને લેવા આવ્યા છીએ. પાર્ષદો કે ભાઈ તમે ધર્મરાજાને જઈને પૂછો, તમારી સભામાં તો અધર્મ નહીં બોલબાલા લાગે છે, પેલા એ તો વિચારો કે આ હજુ સુધી પાપી છે કે તમે એને લેવા આવ્યા છો? તો કે પાપી છે એટલે તો અમને મોકલ્યા. અરે હવે પાપી નથી રહ્યો. શું કામ નથી રહ્યો? તો કે એને હરિનું નામ લીધું છે અને નામથી બધું પ્રાયશ્ચિત થઈ જાય છે. नाम से सब प्रायश्चित हो जाता है. તમે ગમે એટલું પાપ કરો મેરે ભાઈ બહેન, પણ હરિનું નામ જે માણસ જપ્યા કરતો હોય ને એના પાપ મટી જાય છે, એના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ સિદ્ધાંત અહીં આપ્યો છે. દેખો નામ છે ને એ પ્રકાશક છે, નામ પ્રકાશ્ય છે, નામ પ્રમાણ છે, નામ પ્રમેય છે. નામ છે ને એ રૂપની માં છે. કયો રૂપ? તો કે ભગવાનનું રૂપ. देखो ભગવાનની જેટલી શક્તિઓ છે એ તમામ શક્તિ ભગવાનના રૂપમાં સમાઈ જાય છે. પરમાત્મામાં શક્તિ કેટલી? નામ, રૂપ, સ્વભાવ, પ્રભાવ, ગુણ, લીલા, લીલા રહસ્ય, તત્વ, તત્વ રહસ્ય, આ બધી ભગવાનની શક્તિઓ છે. અને ભગવાનની તમામ શક્તિ હરિના રૂપમાં છે અને હરિનું રૂપ હરિના નામમાં છે. તો નામ અને નામી બંને એક છે. જો તમે એક વખત નામ પકડી લીધું ને એટલે ભગવાન પકડાઈ ગયા. એટલે કહ્યું नाम को मत छोड़ो, नाम में निष्ठा रखो और नाम के आधार पर, नाम के बल पर. देखो આમાં એક બહુ સરસ વાત લખી છે કે નામ છે ને એમાં પ્રમેય બલ છે. પ્રમેય બલ, પ્રમેયમ બલમાં અસાધ્ય. પ્રમેય બલ એટલે શું? પ્રમેય બલનો અર્થ સમજો. પોતાના બળથી નામ કામ કરે છે, તમારા બળથી નહીં. પોતાના બળથી નામ કામ કરે છે. તમે નારાયણ 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 નામ જપ્યા કરો ને તો નારાયણના નામમાં એટલું બધું બળ છે કે તમારા પાપને નષ્ટ કરી નાખે છે. ઘણા લોકો એમ કહેતા હોય ને કે શ્રદ્ધાથી નામ જપો. શું કહેતા હોય? શ્રદ્ધાથી. હું એમ કહું અશ્રદ્ધાથી જપો. તમારા નામને તમારી શ્રદ્ધાની કઈ જરૂર નથી. જો તમે શ્રદ્ધાથી જપો ને તો એમાં તમારું બળ આવી ગયું. શ્રદ્ધા કોની હોય? આપણી જ હોય ને. હું એમ કહું હું શ્રદ્ધાથી નામ જપું છું. જો ભાઈ તમે શ્રદ્ધાથી જપો તોય ભલે, અશ્રદ્ધાથી જપો તોય ભલે, નામ તમને ફળ આપ્યા વિના રહે નહીં. કારણ કે નામ તો અગ્નિ જેવું છે, નામ તો સૂર્ય જેવું છે, નામ તો ચંદ્રમા જેવું છે. કોઈ પણ રીતે એનો જપ કરો બસ. કારણ કે નામને પોતાનું બળ છે. નામનો સ્વભાવ અનુગ્રહ કરવાનો છે, નામનો સ્વભાવ કૃપા કરવાનો છે. તમે કોઈ પણ નામનો આશરો લઈ લો, કોઈ પણ નામ,
રામ નામ ગોવિંદ નામ. અરે ઈશ્વર તો કેવું બોલ્યા, ઈશ્વરાસો પરમેશ્વરા. ગોકોટિ દાનમ ગ્રહણે ચકાશી અને મકરે પ્રયાગ યુત કલ્પવાસી યજ્ઞે ચ મેરુ સમહેમ દાનમ નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ. એ નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ, નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ. ગોકોટિ દાનમ ગ્રહણે ચ કાશી. ગ્રહણના સમયે કાશીમાં તમે 1 કરોડ ગાયનું દાન કરો. લખી લો પુણ્ય કેટલું છે. મકર સંક્રાંતિનો જે પર્વ હોય એ વખતે તમે મકરે પ્રયાગ યુત કલ્પવાસી, યાને પ્રયાગમાં તમે 10,000 વર્ષ તપ કરો ને, મકર સંક્રાંતિના સમયમાં 10,000 વર્ષ આ રીતે તપ કરો અને કેટલું પુણ્ય થાય લખી લો. યજ્ઞમાં છે ને સોનાના પહાડનું દાન કરવાનું મહિમા છે. તો યજ્ઞે જ મેરુ સમહેમ દાનમ, એ દાન લખી લો, પુણ્ય લખી લો. આ બધું પુણ્ય ભેગું કરો ને તો ગોવિંદનું એક નામ જપના પુણ્યની તુલના ન કરી શકે. કેવલ ગોવિંદ નામ તમે બોલો ને તો એ જેટલું પુણ્ય થાય ને એટલું જ પુણ્ય આ બધું ભેગું કરવાથી થાય. લો એ ઈશ્વર કે શબ્દ હૈ, ઈશ્વર કે કરોડ ગાયનું દાન કરો, 10,000 વર્ષ તપ કરો ને સોનાના પહાડનું દાન કરો, જે પુણ્ય થાય ને એ પુણ્ય મારા ગોવિંદનું એક નામ લેવાથી તમને મળી જાય. આવું હરિનું નામ છે. અને એટલે ઈશ્વર કેવું બોલ્યા છે સાંભળો. રોમ રોમ તવ નામ રખાવીશ, રોમ રોમ તવ નામ રખાવીશ, રોમ રોમ તવ નામ રખાવીશ, રોમ રોમ તવ નામ રખાવીશ. ઇમ કરતો પ્રભુ ચરણે આવીશ, ઇમ કરતો પ્રભુ ચરણે આવીશ. मनसा वाचा क्रमणा माहि, मनसा वाचा क्रमणा माहि. नरहरि तो वीण राखीश नाही, नरहरि तो वीण राखीश नाही. हे हरि રોમ રોમ તારું નામ રાખીશ, મારા મનથી, મારા વચનથી, મારી વાણીથી સર્વ પ્રકારે તારા નામમાં ડૂબેલો રહીશ. આ સંતો આવું શું કામ કહે છે? કારણ કે નામનો અપાર મહિમા છે. તો આ રીતે આ યમદૂતો અને પાર્ષદો વચ્ચે નામની ચર્ચા થઈ. પાર્ષદોએ પછી યમરાજાને કહ્યું, યમરાજાએ એની શિખામણ આપી કે અમે 12 જણા નામના ઉપાસક છીએ અને જે નામ જપાતું હોય ને ત્યાં તમારે રહેવું નહીં, મુઠ્ઠીઓ વાળીને ભાગી જવું. અહીંયા યમરાજા કહે છે કે સ્વયંભૂ મનુ, નારદજી, શંભુ કુમાર, સનત કુમારો, કપિલ દેવજી, મનુ મહારાજ, પ્રહલાદજી, જનક રાજા, પછી પિતામહ ભીષ્મ, બલિ રાજા, વ્યાસજી અને હું પોતે કહે છે અમે બધા નામ ઉપાસકો છીએ, સુખદેવજી કહે છે. અને એટલા માટે હરિના નામનો વિશિષ્ટ મહિમા અહીંયા બતાવવામાં આવ્યો છે. અને એ જે ચર્ચા થઈ એને સાંભળતા અજામિલ તંદ્રાવસ્થામાં સાંભળે છે અને પસ્તાવો થયો, આંખમાંથી આંસુ નીકળ્યા, એનું પાપ બધું મટી ગયું અને ભગવાને એને જીવનદાન આપ્યું. અંતિમ 12 વર્ષ એને હરિદ્વારમાં વિતાવ્યા. આમાં લખે છે અજામિલ હરિદ્વાર આવ્યો અને એના છેલ્લા 12 વર્ષ એણે અહીંયા વિતાવ્યા. આ માણસ સુધરી ગયો, શુદ્ધ થઈ ગયો, એણે ખૂબ ભજન કર્યું છે. તો એ વાત અહીંયા સ્પષ્ટ છે કે પરમાત્માના નામથી કલ્યાણ છે. કોઈ ભગવાનને પૂછ્યું કે ભાઈ અજામિલે તો એના દીકરાને લક્ષ્ય રાખીને પુકાર કર્યો હતો, એ તો નારાયણને નહોતો જાણતો કે નારાયણ કોણ છે, એ તો દીકરાને જ નારાયણ માનતો હતો. તો પછી તમારે પાર્ષદો શું કામ મોકલ્યા મહારાજ? તમે શા માટે તમારા પાર્ષદોને મોકલ્યા? એટલે ભગવાને જવાબ આપ્યો કે એને ખબર નથી કે નારાયણ કોણ છે, મને તો ખબર છે કે નારાયણ હું છું. वो नहीं जानता कि नारायण कौन है, लेकिन मैं तो जानता हूं कि नारायण मैं हूं. जो आ हरिनी उदारता જુઓ તમે. તમને ભલે ખબર ન હોય કે રામ કોણ છે, પણ છતાંય રામ નામ જપો ને તમને રામ નામ જપનું પુણ્ય મળી જાય. તમને ખબર ન હોય કે નારાયણ કોણ છે, કૃષ્ણ કોણ છે, પણ અનાયાસે એના નામનું સ્મરણ કરવો ને ભાઈ, ત્યાં જ તમારું કલ્યાણ થઈ જાય. આ નામની મહિમા છે.
એટલે કોઈ પણ અવસ્થામાં હો, પાપી હો, પવિત્ર હો, પુણ્યશાળી હો, શઠ હો, ગમે તેવા દુર્જન તમે કેમ નથી, પણ હરિનામ જપવાનું શરૂ કરો. આના જેવું શ્રેષ્ઠ પ્રાયશ્ચિત આ જગતમાં એકેય નથી. તો નામ ગુણ સંકીર્તનનો મહિમા બતાવ્યો છે આ ચરિત્ર દ્વારા. અને પછી જે દક્ષ પ્રજાપતિ પ્રચિતાના પુત્ર બનીને આવ્યા, હવે એની આમાં થોડીક વાત કરી છે. એમણે પછી ઘણા બધા વર્ષો તપ કર્યું, હંસ ગુહ્ય સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી. એમને ત્યાં 60 કન્યાઓનો જન્મ થાય છે અને એ 60 દીકરીઓના વંશજોમાં ત્વષ્ટા પ્રજાપતિ થયા અને એને ત્યાં વિશ્વરૂપ નામના દીકરા થયા. આ વિશ્વરૂપને નારાયણ કવચની વિદ્યા સિદ્ધ હતી. હવે એક વખત ઇન્દ્રની સભામાં બૃહસ્પતિ પધાર્યા અને બૃહસ્પતિનું અપમાન થવાથી બૃહસ્પતિ અંતર્ધ્યાન થઈ ગયા. એટલે ગુરુ જોઈએ, ગુરુ વગર વિના તો શું કરવું? એટલે અહીં બ્રહ્માજીને પૂછ્યું. ભગવાન બ્રહ્માએ કીધું કે ભાઈ ગુરુ બનાવવા યોગ્ય ત્યારે વિશ્વરૂપ છે. એટલે મહારાજ ઇન્દ્રે વિશ્વરૂપ પાસે આવીને વિનંતી કરી કે મારા ગુરુ બનો. વિશ્વરૂપ કહે મારે કોઈનું ગુરુ થવું નથી, ગુરુ બનવું સારું નહીં, કારણ કે ગુરુએ યજમાનનું પાપ ખાવું પડે છે. વિશ્વરૂપ શું બોલે છે આમાં કે હું શીલોંછન વૃત્તિથી જીવું છું. શીલોંછન વૃત્તિ કોને કહેવાય? શીલ વૃત્તિ એટલે શું? ઊંચ વૃત્તિ એટલે શું? શીલ વૃત્તિનો અર્થ છે દાણા બજાર બંધ થઈ જાય અને પછી બજારમાં વેરાયેલા દાણા વીણીને લાવીને પોતાનું ઘર ચલાવે. આટલો વૈરાગ જેનામાં હોય એને ભગવાન મળે છે. અને ઊંચ વૃત્તિ એટલે ખેતરમાંથી ખડું લેવાય જાય ને, ખડું અનાજ વાવ્યું હોય તમે, એ ખડું લેવાય જાય પછી ખેડૂતોને ખેતર ભેળવી દે. ભેળવી દે એટલે કે એમાં કોઈ પણ બાકરા લઈને ભરવાડ જઈ શકે, ચરાવવા માટે બીજો કોઈ એમાં પ્રવેશ કરી શકે. એટલે એ સમયે ખેતર ભેળવી દીધા પછી ખેતરમાં વેરાયેલા એક એક દાણાને પક્ષી કેમ ચણે એમ એક એક દાણો વીણીને પોતાના ઘેર લાવે, પોતાનું ઘર ચલાવે. કભી કિસી સે માંગતા નહીં હૈ ઓર એસે ભજન કરતા હૈ. એટલો વૈરાગ જેના જીવનમાં હોય ને એને હરી મળે ભાઈ, એને હરી સમજાય. એ ભગવાન એમને થોડા સહેલા રસ્તામાં પડ્યા છે. આટલો બધો વૈરાગ જેના જીવનમાં હોય તો આવું જીવન જીવે છે વિશ્વરૂપ. પણ વિનંતી કરી એટલે એક વખત હું આપનો ગુરુ બનું છું. અને ગુરુ બન્યા પછી વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા આપી છે. આ નારાયણ કવચ બહુ અદ્ભુત વિદ્યા છે. નારાયણ કવચ આપણે વૈષ્ણવી વિદ્યા છે. તમે જ્યારે બદ્રીનાથ જાઓ ને ત્યારે નારાયણ કવચનો પાઠ ત્યાં અવશ્ય કરવો, એનો ખૂબ મહિમા છે. અને આ પ્રકારે નારાયણ કવચ અહીંયા એક શ્લોક હું આપને સંભળાવી દઉં છું. ઓમ હરિર્વિદધ્યાનમ સર્વરક્ષામ ન્યસ્તાંગ્રી પદ્મઃ પદકેન્દ્ર પૃષ્ઠે દરારી ચરમાશિ ગદેષુ ચાપ પાશં દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. આ મંત્રનો ભાવ છે કે ભગવાન આપ અમારી સર્વ પ્રકારે રક્ષા કરો. રક્ષણની ભાવના છે આ કવચમાં. કવચ આપ્યું. દેખો, દરેક માણસે કવચ રાખવું જોઈએ. કવચનો પાઠ કરો, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો, નારાયણ કવચનો પાઠ કરો. એ આમાંનું કાંઈ ન આવડે ને તો ઘરમાંથી બહાર નીકળો ત્યારે 4 વખત નારાયણનું નામ લઈને નીકળો. નારાયણ 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 નારાયણ, કવચ હો ગયા. આ તમારું કવચ છે. હરિનું નામ આ જગતમાં મોટા મોટું કવચ છે. કવચ મળ્યું પછી યજ્ઞ કરવાનું કહ્યું. હવે યજ્ઞ કરે વિશ્વરૂપ ત્યારે એક આહુતિ આપે છે દૈત્યોને, એક આપે છે દેવતાઓને. ઇન્દ્રને ખબર પડી કે ભાઈ દૈત્યો તો મારા શત્રુ છે, તમે એને કેમ આહુતિ? તો કે એ તો મારા મામા થાય છે, બધા મારું મોસાળ છે, એટલે હું એને આહુતિ આપીશ. એટલે ઇન્દ્રએ વિરોધ કર્યો અને ખડગ એને પોતાનું વજ્ર ચલાવી અને વિશ્વરૂપના 3 મસ્તકો હતા, 3 મસ્તકો કાપી નાખ્યા. એનો વધ કર્યો, ગુરુનો વધ કરી નાખ્યો મહારાજ ઇન્દ્રે. એટલે બ્રહ્મહત્યા લાગી છે. બ્રહ્માજીએ એમને બ્રહ્મહત્યામાંથી મુક્ત કર્યા. પણ ત્વષ્ટા પ્રજાપતિ હતા જે વિશ્વરૂપના પિતા, એને બહુ દુઃખ થયું છે. મારા પુત્રનો નાશ કર્યો મહારાજ ઇન્દ્રે. એટલે એની શિક્ષા કરવા માટે વૃત્રાસુર નામનો અસુર પ્રગટ કરવા માટે મહારાજે યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞ શરૂ કરતા આહુતિ દેવામાં, આહુતિ આપવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. ભૂલ શું થઈ ગઈ? જે મંત્ર જે રીતે બોલાવવું જોઈએ ને એમ એ બોલી ન શક્યા. કારણ કે હૃદયમાં શોક બહુ હતો ને, ચિંતા બહુ હતી. શોક, ચિંતા કે વિક્ષિપ્ત મન હોય ને ત્યારે જેમ બોલાવવું હોય ને બોલી શકાતું નથી. શબ્દ તમારું ફગી જાય. કારણ કે મનમાં કોઈને કોઈ મન વિક્ષિપ્ત હોય, મનમાં ચિંતા હોય. એટલે ચિંતિત મન હોવાને કારણે મહારાજ જે સ્વરને લંબાવવો જોઈએ ટૂંકાવી દીધો, ટૂંકાવવો જોઈએ એને લંબાવી દીધો. હવે એમ કરવાથી શું થયું? સમાસ બદલાઈ ગયો, વ્યાકરણનો વિષય થઈ ગયો. ઇન્દ્રને મારે એવો શત્રુ ઉત્પન્ન થાવ એને બદલે ઇન્દ્રને હાથે મરે એવો શત્રુ ઉત્પન્ન થાવ, આવો અર્થ થઈ ગયો. એટલે યજ્ઞકુંડમાંથી વૃત્રાસુર ઉત્પન્ન થયો.
આ વૃત્રાસુરે પછી ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું. મહારાજ ઇન્દ્ર પરાજિત પણ થયા, પણ ભગવાનને શરણે આવ્યા. દેખો, પરમાત્મા એક એવા છે કે કોઈ પણ પ્રકારના શરણે તમે જાઓ ને તમારી રક્ષા કરે. આનો એક સિદ્ધાંત છે કે ગમે તેવો માણસ હોય, કાળ ભ્રષ્ટ હોય, કર્મ ભ્રષ્ટ હોય, સ્વભાવ ભ્રષ્ટ હોય, ગમે તે પ્રકારે ભ્રષ્ટ કેમ નથી, પણ હરિને શરણે જાય એટલે હરિ એની અવશ્ય રક્ષા કરે છે. કહ્યું કે ભાઈ દધીચીના અસ્થિમાંથી વજ્ર બનાવો અને એનાથી વૃત્રાસુરનો નાશ થશે. અને પછી વજ્ર લઈને આવીને યુદ્ધ શરૂ કરે છે. વૃત્રાસુરને લાગ્યું કે હવે મારું મૃત્યુ છે, એટલે એમણે 4 શ્લોકથી સ્તુતિ કરી છે. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મે ભૂય મનઃ સ્મરેત સુપતેર ગુણાસ્તે ગૃણેત વાક કર્મ કરોતુ કાય. સ્તુતિ કરી. હે હરિ, હું આપના દાસનો 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 એ દાસ છું. મારું મન આપનું સ્મરણ કરે, મારી વાણી આપના ગુણગાન કરે, મારું શરીર આપને પ્રણામ કરતું રહે. પ્રભુ, મારે બીજું કંઈ જોઈતું નથી, મારે રાજાપદ ન જોઈએ, મને તમારો વિયોગ આપો. ભગવાને પૂછ્યું, ક્યાં પ્રકારનો વિયોગ આપો? તો કે પાંખ વગરના પક્ષી જેમ માતાની રાહ જોવે, જેમ ગાય માતાની રાહ જોવે એનું બછડું, અને જેમ પ્રીતમ વિદેશ કમાવા ગયો હોય એની રાહ જોતી રહે, એનું મન એમાં ને એમાં લાગેલું રહે. પછી આવો વિયોગ મને જોઈએ મહારાજ, અને ઉત્તમ શ્લોક મહાપુરુષોનું સખ્ય મને આપો પ્રભુ, કે જેથી મારું ચિત્ત એમાં ને એમાં લાગેલું રહે. આ પ્રકારે 4 મંત્રોથી સ્તુતિ કરી, અને એ વખતે વૃત્રાસુરનું શરીર નીચે પડ્યું, અને એ સ્તુતિ કરતા કરતા એનું મૃત્યુ થતા ભગવાને એને સારૂપ્ય મુક્તિ આપી. મહારાજ ઇન્દ્ર પણ ડોલી ઉઠ્યા એની સ્તુતિ સાંભળીને. સુખદેવજી વર્ણન કરે છે કે પરીક્ષિત રાજા એ ભગવાનના મહાન ભક્ત હતા. એ પૂર્વજન્મમાં એ ચિત્રકેતુ નામના રાજા હતા, અને એ ચિત્રકેતુ રાજાને મંત્ર દીક્ષા આપી ગંધર્વની પદવી એણે પ્રાપ્ત કરેલી હતી. આમ ગંધર્વ બન્યા પછી એને એક વખત કુલા ચલેન્દ્ર દ્રોણી નામના પહાડ ઉપર ગયા. ત્યાં ભગવાન શંકરજી પોતાની ગોદમાં ભવાનીને લઈને બેઠા છે, અને એ સમયે ભવાનીને એ દશામાં જોઈ એના ગંધર્વે કહ્યું કે આ રીતે તમારી ઋષિની સભામાં ન બેસવું જોઈએ. ત્યારે ભવાનીએ કહ્યું કે તારી બુદ્ધિમાં વિષમતા છે, તારી બુદ્ધિ આસુરી થઈ ગઈ છે, માટે જા તું અસુર થઈ જા. તને ખબર નથી શિવ શિવા બંને એક છે. શ્રાપ થયો, પણ થોડી વાર માટે તું અસુર બનીશ. ભવાનીએ કૃપા કરી, અનુગ્રહ કર્યો, એટલે જ્યાં મોકો મળ્યો ને એટલે એ જ ચિત્રકેતુ વૃત્રાસુરનું રૂપ ધરી અને પ્રગટ થયા છે. તો આ રીતે એના પૂર્વજન્મની કથા સંભળાવી, અને પછી દિતિ માતાએ કશ્યપને કહ્યું, મહારાજ, મારા દીકરાઓ પ્રત્યે વિષ્ણુને પણ વેર છે, એટલે મારા પુત્રોને મને એવો પુત્ર આપો કે જે દેવતાઓ સામે યુદ્ધ કરી શકે. એટલે કશ્યપ પ્રજાપતિએ દિતિ માતાને એક સર્વકામિક વ્રત બતાવ્યું, પણ વ્રત કરવામાં એ ભૂલ કરી ગયા. એને પરિણામે મહારાજ ઇન્દ્રે માતાના ઉદરમાં પ્રવેશ કરી અને ગર્ભના 7 ટુકડા કર્યા, અને 7ના 7 કર્યા, 49 ટુકડા થયા. પછી કહ્યું, હવે અમને મારશો નહીં, અમે તમારા ભાઈઓ બની જઈશું. આમ 49 વાયુ પ્રગટ થયા. એ બધા ઇન્દ્રના ભાઈઓ બન્યા છે, ઇન્દ્રની સભામાં આવીને બિરાજ્યા છે. હવે આ બધી આટલી કથા સાંભળીને એટલે મહારાજ પરીક્ષિત પૂછે છે, બાપજી, એક પ્રશ્ન મારા મનમાં એ થાય છે કે ભગવાને દેવતાઓના કાર્યો કર્યા, પણ દાનવો સાથે એને વેર કેમ દેખાય છે? એટલે સુખદેવજી કોચવાઈ ગયા અને બોલ્યા કે દેખો, ભગવાનને મન કોઈ ભેદ નથી. ભગવાનને મન તો કેવલ ભક્તિ જોઈએ, બસ. આ ભગવાનનો મહિમા નથી, પણ ભગવાનના ભક્તોનો મહિમા છે. ભગવાનનો ભક્ત જેવું ધારે, જેવું ઈચ્છે એવું ભગવાન પાસે કરાવી લે છે. બસ આટલું જ છે, કેવલ ભગવાનના ભક્તોની મહિમા છે. અને હું આપને કહીશ કે ભગવાનના ભક્ત કોઈ પણ છે, એમાં એક દાનવ ભક્તને યાદ કરી અને હું આપને એની કથા સંભળાવું છું. એ વાત જ્યારે આગળ વધારી, જ્યારે સુખદેવજીએ ત્યારે શિશુપાલની યાદી કરતા કહ્યું કે સભામાં જ્યારે રાસુ યજ્ઞ સમયે ભગવાનને શિશુપાલે 100 ગાળો આપીને એ સમયે ભગવાનનું સુદર્શન ચક્ર ચાલ્યું, એનું મસ્તક કપાતા એનું તેજ ભગવાનમાં મળી જાય છે. ત્યારે યુધિષ્ઠિરની બાજુમાં નારદજી બેઠા હતા. એણે નારદજીને પૂછ્યું કે મહારાજા, ગાળો આપતો હતો અને ભગવાનમાં કેમ મળી ગયો? શું ભગવાન ગાળો આપનારને મળે છે?
ભગવાન શું આવો દ્વેષ કરનારાને પણ મળે છે. અને એ વખતે નારદજી આખી કથા કહી કે દેખો, નિંદા, સ્તુતિ, સત્કાર, ધિક્કાર આ બધું શરીર માટે છે. ભગવાન શરીર નથી. ભગવાન તો બધાની આત્મા છે. અને ભગવાનને માટે આ ભાવોમાં કોઈ ભેદ નથી. તમારી શક્તિ હોય તો ભાવથી હરિની નિંદા કરો, ભગવાન એની પૂજા માની લે છે. તમારામાં શક્તિ હોય તો હરિનો દ્વેષ કરો, પણ ભાવ જોઈએ. બસ ભગવાન તમારા ભાવને જોવે, તમે કરેલી નિંદાને ન જોવે. એ તમારા ભાવને નિહાળે છે. કેવી રીતે? તો કે કોઈ માતા પિતા હોય ને, એને બધાય બાળકો ડાયા ન હોય, કોઈ બાળક તોફાની પણ હોય. અને તોફાની બાળક હોય ને, એ તોફાને ચડ્યું હોય ને, તો એના બાપુજી એને ગમે એમ સમજાવે તો એની મૂછો ખેંચે, એના વાળ ખેંચે, એના ગાલ ખેંચે, એને વિચકા ભરે, એના ચશ્મા તોડી નાખે, પણ છતાં એના બાપુજી એને દૂર ફેંકી નથી દેતા, કારણ કે પોતાનું બાળક છે. એમ શિશુપાલ ભગવાનનું તોફાની બાળક છે. કોઈ બાળકો તોફાની હોય તો તોફાની બાળકનો જે મા બાપ ત્યાગ કરતા નથી ને, એમ શિશુપાલ છે તોફાની બાળક છે ને, એટલે ભગવાન એને મુક્તિ આપી છે. વો ગાલિયા દે રહા થા લેકિન ભાવ થા ઉનકે હૃદય મેં. અને માવતર છે ને કેવલ ભાવ જુએ છે. બાળક ગાળોય દેતો હોય ને માવતરને, ઘણા બાળકો ગાળોય આપતા હોય માવતરને, પણ છતાંય મા બાપ એનો ત્યાગ નથી કરતા. એ બાળક પ્રત્યે ભાવ રાખે છે. તો આ સિદ્ધાંત આપ્યો કે કોઈ પણ ઉપાય તમારા મનને ભગવાનમાં જોડો. બસ પરમાત્મામાં જેણે મન જોડ્યું છે અને ભગવાન છે એની ભાવના રાખે છે, એની ખેવના કરે છે. તો તસ્માત કેનાપી ઉપાયેન મન કૃષ્ણ નિવેશયત, આ સિદ્ધાંત છે. હવે એને એ સિદ્ધાંતને પુષ્ટ કરવા માટે યાદ કર્યું કે હિરણાક્ષના મૃત્યુ પછી હિરણ્યકશ્યપુએ પોતાની પુત્ર વધુઓને સંદેશ આપ્યો અને પોતે તપસ્યા કરવા માટે ચાલ્યા. તપસ્યા કરવા માટે હિરણ્યકશ્યપુ ચાલ્યા છે. 10,000 વર્ષ તપ કર્યું, બ્રહ્માજીનું તપ કર્યું. અને બ્રહ્માજી ભૃગુ અને દક્ષને સાથે લઈ વરદાન આપવા માટે પધારે છે. એ વખતે એના શરીર પર રાફડો થયેલો, વાંસડા ઉગી ગયેલા હતા. ત્યારે બ્રહ્માજી આવીને કહ્યું, મુઠો કાશ્યપ માંગો, તમારે શું જોઈએ છે? એ વખતે જળ છંટકાવ થયો, શરીર નવપલ્લવિત બન્યું. એ સમયે ભગવાન બ્રહ્માજીની સામે હિરણ્યકશ્યપુએ કહ્યું કે પ્રભુ બ્રહ્માજી, હું આપને માનું છું, આપની તપસ્યાથી જગત બન્યું છે. જો તમારે મને વરદાન આપવું હોય તો તમારું બનાવેલું જેટલું છે એનાથી મારું મૃત્યુ ન થાય. તમારી કોઈ પણ વસ્તુ બનાવેલી હોય, પછી ગમે તે હોય, મનુષ્ય હોય, પશુ હોય, દેવ હોય, દાનવ હોય, નાગ હોય, ગંધર્વ હોય, ચારણ હોય, કિન્નર હોય, અસ્ત્ર હોય, શસ્ત્ર હોય, બહાર કે અંદર કોઈ પણ પ્રકારે મારું મૃત્યુ ન થાય અને હું સંપૂર્ણ લોકોનો સ્વામી બની જાઉં. બ્રહ્માજીએ વરદાન આપ્યું. તથાસ્તુ કહી પોતાના ધામમાં પધાર્યા છે. દેખો, અહીંયા હિરણ્યકશ્યપુએ 10,000 વર્ષ તપ કર્યું હતું. અને તપનો પ્રભાવ તમે જુઓ. આમાં વર્ણન છે કે હિરણ્યકશ્યપુ તપનું વરદાન ધારણ કરી અને જ્યાં રાજ્યમાં આવે છે ને, ત્યાં એ જે ઈચ્છા કરે બધું એની આગળ પ્રગટ થઈ જાય છે. હિરણ્યકશ્યપુના સામ્રાજ્યમાં એવું લખ્યું છે કે સમુદ્રને કિનારે આવીને એના રાજ્યનો કોઈ માણસ એમ કહે દરિયાદેવને કે ભાઈ મારે રત્નો જોઈએ છે, તો સમુદ્રમાં એવી લહેર ઉઠે, રત્નોનો ઢગલો થાય છે. આકાશની સામે જોઈને બોલે કે સુવર્ણની વર્ષા કરો, આકાશમાંથી હોનું વરસવા લાગે છે. આ હિરણ્યકશ્યપુની તપસ્યાનું પરિણામ છે. હિરણ્યકશ્યપુ તપસ્વી છે, પણ ભોગવાદી માણસ છે, ભોગી વ્યક્તિ છે. એણે બધા એને ખૂબ સતાવ્યા છે. એને ત્યાં 6 સંતાનો થયા. આહલાદ, સહંગલાદ, પ્રહલાદ, અનુલ્લાદ, આવા બધા સંતાનોના નામ છે. અને એમાં પ્રહલાદજીને પાઠશાળામાં ભણવા માટે મૂક્યા છે. થોડા સમય પછી પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડીને પૂછ્યું કે દેખો પ્રહલાદ, મને કહો કે તમારી દ્રષ્ટિએ આ સંસારમાં સારામાં સારી વસ્તુ કઈ? प्रहलाद जी मुझे कहिए कि तुम्हारी निगाह में सबसे अच्छी चीज क्या है? प्रहलाद ने जवाब दिया, तद साधु मन्येश्वरवर्य देहिनां सदा समुग्न धियाम सद्ग्रहात् हित्वात्मपातं ग्रहमन्दकूपं वनं गतो यद्धरिमाश्रये पिताजी, बड़े बड़े संत का कहना है कि भगवाने जो मौको आप्यो हो तो भजन करो. તમારી પાસે અનેક પ્રકારની ભોગ સામગ્રી છે. આ સંસારના અંધારા કૂવામાં ક્યાં સુધી પડ્યા રહેશો? આ સંસાર અંધારો કૂવો છે પિતાજી. હરિનો આશ્રય કરો. તમારા બુદ્ધિમાં, તમારા દિમાગમાં જૂઠી મૂઠી વાતોને બેસાડી રાખો છો અને એની જ વાતોમાં લાગેલા રહો છો. આમને આમ તમારો સમય વ્યતીત થઈ જાય છે, તમારું આયુષ્ય વ્યતીત થાય છે.
झूठी मूठी बातों में कब तक लगे रहोगे पिताजी? अगर बोलना है तो मेरे नारायण का नाम बोलो। આટલું કહ્યું ને તો આને ગુસ્સો આવ્યો, દૂર ફેંકી દીધા. ગુરુજનોને બોલાવીને કીધું કે ક્યાંથી શીખીને આવ્યો છે, તમે એને આવું શીખવાડ્યું છે? ऐसा सिखाया आपने महाराज? એ વખતે ગુરુપુત્રો કહે છે મહારાજ અમને કાંઈ ખબર નથી ક્યાંથી શીખીને આવ્યો, પણ એ બોલે છે એ ચોક્કસ બોલે છે, પણ અમે એને શીખવ્યું નથી મહારાજ, हम नहीं जानते. પ્રહલાદને બોલાવીને પૂછ્યું તમે ક્યાં શીખ્યા છો મહારાજા, તમે ક્યાંથી શીખીને આવ્યા? પ્રહલાદજી કહે છે કે દેખો પિતાજી, મારું ચિત્ત છે ને ભગવાનમાં એની મેળે ખેંચાયા કરે છે. હું નથી જાણતો કે હું શું કામ ખેંચાવું છું, પરંતુ એમાં હું ખેંચાયા કરું છું. જેમ લોખંડ લોહ ચુંબક તરફ ખેંચાય એમ મારું મન ભગવાન તરફ ખેંચાયા કરે છે. मैं और कुछ नहीं जानता. ફરી પાછા પ્રહલાદજીને મોકલ્યા કે હવે આને બરાબર ભણાવીને લાવજો. વળી પાછા થોડા દિવસ પછી લાવવામાં આવ્યા અને પ્રહલાદજીને ગોદમાં લીધા અને ખોટા ચુંબનો ભર્યા અને ખોટો ખોટો પ્રેમ જતાવ્યો. હવે પ્રહલાદજીને પૂછ્યું એટલે પ્રહલાદજી બોલ્યા પિતાજી સાંભળો, હું શું ભણ્યો છું? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ अर्चनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम. पिताजी मैं जिस भगवान को भजता हूं उसकी कथा सुनिए, एनु कीर्तन करो, एनु स्मरण करो, पाद सेवन करो. पिताजी भगवाने આપણને આ શરીર એટલા માટે આપ્યું છે ભજન કે लिए, तो इसलिए आपको ये करना चाहिए. नवदा भक्ति છે ને એનું વર્ણન કરી બતાવ્યું. નવદા ભક્તિ સાંભળી તો इसको तो अच्छा नहीं लगा. તો ગુરુપુત્રોને બોલાવીને કહ્યું કે ભાઈ આને કોણ શીખવે છે આવું? એટલે તરત જ બોલ્યા છે મહારાજ, ન મદ પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યેશ તવેન્દ્ર શત્રુહો. દેખો મહારાજ, નથી અમે શીખવ્યું, નથી એને તમે શીખવાડ્યું, કે નથી તમારા શત્રુ એને ઇન્દ્ર શીખવી જતો મહારાજ. આમાંના કોઈ એને શીખવતા નથી મહારાજ, એની મતિ નૈસર્ગિક છે. નૈસર્ગકીયમ મતિરસ્ય રાજન યસ્ય મન્યુમ કદદહ સ્મનાનઃ. कोई सिखा नहीं रहा उसको, वो नैसर्गिक है, निसर्ग उनका ऐसा है, वो सीख कर आया है. પ્રહલાદજીને બોલાવીને કીધું કે તમારામાં આ બધું ક્યાંથી આવે છે, કોણ શીખવે છે? તો કે પિતાજી મારામાં કોઈ પારકાને પોતાનાની કોઈ ભાવના છે જ નહીં. મને તો બધાય હરિના સંતાનો દેખાય છે, બધા પ્રત્યે મને એવો ને એવો પ્રેમ છે. અને સમજાવવાની કોશિશ કરતા પ્રહલાદજી સમજ્યા નહીં, એટલે એની માથે અભિચાર પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે. એમને હોલિકાની ગોદમાં બેસાડીને બાળી નાખવાની કોશિશ, સમુદ્રમાં ડુબાડવાની કોશિશ, હાથી નીચે ચગદાવવાની કોશિશ, આમાં અનેક પ્રકારે એને મારી નાખવાની કોશિશો થઈ, પણ પ્રહલાદજીનો વાળ વાંકો ન થયો. અને કોશિશોમાંથી નિષ્ફળતા મળી જ્યારે હિરણ્યકશ્યપુને, ત્યારે એને લાગ્યું કે મારા પુત્રના વિરોધમાં કદાચ મારું મૃત્યુ પણ થઈ જશે. તો આ પ્રકારે એને ડર લાગ્યો. એને ગુરુપુત્રને સોંપી દીધા કે તમારા પિતાજી ભૃગુ આવે ત્યારે એને સમજાવીને લાવજો. હવે એક વખત ગુરુપુત્ર કઈ ઘરના કામકાજ માટે બહાર ગયા હશે, તો એ સમયે પ્રહલાદજીની બાજુમાં બધા મિત્રો આવ્યા. મિત્રોએ આવીને કીધું પ્રહલાદજી અમને તમે જ્ઞાન આપો. અને પ્રહલાદજી એવી સરસ જ્ઞાન ચર્ચા કરી છે. પ્રહલાદજી કહે છે દેખો, આ સંસારમાં મને તમને ભગવાને મોકલ્યા છે ને, તો ભજન કરવા માટે મોકલ્યા છે. જેમ ઈચ્છા ન હોવા છતાંય દુઃખ આવે છે, દુઃખને તમે બોલાવવા જાઓ છો, એમ તમારા જીવનમાં ભાગ્યમાં સુખ લખ્યું હશે તો વગર બોલાવી સુખ આવશે. दुख को आप चाहते नहीं हैं, फिर भी दुख आपके जीवन में आता है. बिन बुलाए जैसे दुख आएगा वैसे बिन बुलाए सुख आएगा. અને એટલા માટે જો કોઈ મહત્વનું કામ હોય ને આ સંસારમાં, તો કેવલ હરિ કા ભજન હૈ. પ્રભુ કા ભજન કિયા કરો. પ્રારબ્ધાનુસાર તમારું જે થવાનું હશે, તમને પ્રાપ્ત થવાનું એ અવશ્ય થશે. તમારું આયુષ્ય વીતી રહ્યું છે, રાત્રિ વીતી રહી છે સ્ત્રી ભોગ કરવામાં, અને દિવસ વીતી રહ્યો છે બધી વ્યવસ્થા કરવામાં, અને આમ ને આમ તમારું જીવન પસાર થઈ જવાનું છે. कुछ नहीं मिलेगा आपको जीवन में, इसलिए आत्मा को रति कीजिए, भगवान को प्रेम कीजिए. બહુ લાંબી ચર્ચા છે. મિત્રો કહે છે પ્રહલાદજી આ બધું તમે ક્યાંથી શીખીને આવ્યા છો? તો કે હું મારા માના પેટમાં હતો ને ત્યારે નારદજીએ મને આ બધું ભણાવ્યું છે. આમાં એવી કથા આપી છે કે નારદજી એને પોતાના આશ્રમમાં લઈ ગયા હતા. ઇન્દ્ર મહારાજા એનું હરણ કરીને લઈ જતા હતા. નારદજી કહે છે કે આના ઉદરમાં મારો ભક્ત છે, ચાલો મને આપી દો. પોતાના આશ્રમમાં લઈ ગયા અને ઘણા બધા વર્ષો સુધી એને સત્સંગ કરાવ્યો. માના ઉદરમાં રહીને પ્રહલાદજી કે મેં સત્સંગ સાંભળ્યો. પછી મારી માતાને મારા પિતાજી તપ કરીને આવે એ પેલા નારદજીએ વરદાન આપ્યું. કેવું? ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું.
મારી બા જ્યારે ઈચ્છા કરે ત્યારે મને જન્મ આપી શકે, ત્યાં સુધી મને એને પોતાના પેટમાં રાખ્યો, ઉદરમાં રાખ્યો. ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપી અને પછી એમ મૂકી ગયા. અને મારા પિતાના આગમન પછી મારી બાએ મને જન્મ આપ્યો. आखी कथा प्रहलाद जी वर्णवे छे, ये सब मेरे गुरु से मैंने सीखा है. और अंत में कहा कि मारी उपासना पद्धति एक ज प्रकारनी छे. कई तो के जेवी रीते तमे तमने प्रेम करो छो एम आखा जगत ने प्रेम करो. सबके अंदर एक ही भगवान बसे है, बस यही मानो. અને આ રીતે મેં ભગવાનનું ભજન કર્યું છે. और उस प्रकार चलो प्रहलाद जी कीर्तन कर लेते हैं. कीर्तन शुरू किया. हिरण्यकश्यप किसी ने सुनाया तो चला आया और ले गया प्रहलाद को अपने राज्य में, ले गया अपने राजमहल में, राजसभा में. और प्रहलाद को पूछा कि भाई किसके बल पर तुम ये सब कर रहे हो, कोना बल थी? तो कहे पिताजी आ केवल मारू बल नहीं અને તમારું બળ નથી, મારું તમારું જે બળ છે એવા જગદીશ્વરના બળથી આ બધું થઈ રહ્યું છે. तो कि तू जे जगदीश्वરના બળની વાત કરે છે वो कहाँ है? तो कहाँ नहीं है मेरा जगदीश्वर, क्या नहीं मारा प्रभु? तो कहे स्तंभ में भी है, तो कहा स्तंभ में भी है. तो एम कहता एकदम हिरण्यकश्यप उठ्यो छे, उठीने हाथमां खड़ग लई અને एकदम जोरथी प्रहार કરી દીધો એ સ્તંભ ઉપર. भयंकर आवाज आई और स्तंभ में से भगवान नरसिंह प्रकट हो गए. बोलो श्री नरसिंह नारायण भगवान की, भागवत भगवान की. भगवान नरसिंह प्रकट थया. एकदम लाल घूम आंखो छे, आंखमांथी क्रोधनी ज्वालाओ નીકળી રહી છે. एकदम महाकाय रूप धर्યું છે. જેમ કોઈ નાનકડા નાગને કોઈ ગરુડ પકડી લે એમ પકડીને પોતાની ગોદમાં લીધા. देहरी द्वार पर आए हैं और उनके पेट को अपने विदीर्ण बड़े बड़े नाखून से એને ચીરી નાખ્યું અને આતરડાને પોતાના ગળામાં પહેરી લીધા. હિરણ્યકશ્યપુના પ્રાણ ભગવાન નરસિંહમાં સમાઈ ગયા છે. જય જયકાર થયો. દેવતાઓ બધા પધાર્યા છે. દેવતાઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી છે. परमात्मा नो क्रोध शांत थतो नहीं. नारदजी लक्ष्मी जी ने कीधु कि देवी तमे जाओ ने जरा प्रभु ने शांत करो ने. तो कहे मैंने मेरे पति को ऐसे कभी देखे नहीं है, आवो रूप तो मैं जोयु नहीं, मैंने केम शांत करी सकूं? प्रहलाद जी पादमूल में उभा था ने कह्युं कि जाओ प्रहलाद आप अपने भगवान के पास पहुंचो. અને જ્યાં પ્રહલાદજી નજીક આવ્યા ભગવાને ઉઠાવ્યા, પોતાની ગોદમાં લીધા. ગોદમાં લઈને પહેલા તો ક્ષમા માંગી. ક્ષંતવ્ય મંગે યદિ મે સમય વિલંબ. હે પ્રહલાદજી મારા આવવામાં મેં બહુ વિલંબ કર્યો છે, બહુ વાર લગાડી છે, તમને આસુરે બહુ સતાવ્યા છે. ભગવાને માફી માંગી પહેલા પ્રહલાદજીની. મને ક્ષમા કરજો प्रहलाद जी, मेरे आने में बहुत देर कर दी है मुझे. तो इस प्रकार क्षमा मांग ली और प्रहलाद जी ने भगवान की स्तुति कर दी. देखो एक श्लोक को हम गा लेते हैं. ब्रह्मादय सुरगणा मुनयोथ सिद्धा सतवेकतानमतयो वचसां प्रवाहे नाराधितुं पुरगणैरधुनापि पिप्रू किं तोष्टुमर्हति समय हरिरुग्रजाते. બ્રહ્માદિ દેવતાઓ પોતાના વચન પ્રભાથી તમારી સ્તુતિ કરે છે પ્રભુ, છતાં પણ તમે હજુ એના પર પૂર્ણ રૂપે સંતુષ્ટ થયા નથી. મારી ઉપર આટલા રાજી કેમ થઈ ગયા? ભગવાને કીધું તમે જ કહો ને. તો પ્રહલાદજી કહેવાના છે આવતીકાલે. આવતીकाले कैसे उसके भाव हम कल देखेंगे. प्रहलाद की स्तुति के आज भगवान नरसिंह प्रकट हो चुके हैं, उसका प्रागट्य पूजन करेंगे और आरती करेंगे. आप यहाँ सुधी आओ, 2-4 मिनट भगवान नाम संकीर्तन कर लेते हैं, फिर आरती करेंगे. श्रीमन नारायण 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 श्रीमन श्रीमन नारायण नारायण नारायण
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે બદરી નારાયણ 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 બદરી નારાયણ નારાયણ ભજો નારાયણ 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 ભજો નારાયણ 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 હે નમો નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ પાણીનો કળશ લાવો. પૂજા કરવી પડે, પ્રાગટ્ય પૂજન કરવું પડે. પાણી લાવો. ખમો હરી આરતી ની વાર છે હજી. આવો યજમાન પધારો, આગળ આગળ પધારો, હાથમાં જળ આપો. મહામંગલ પ્રદમા છે. કંકુ ચોખા લાવો, થાળી કંકુ ચોખા ફૂલ જે કઈ હાજર હોય લાવો. અત્રાદ્ય મહામંગલ પ્રદમાસે સુપક્ષે શુભસ્તો શુભવાસાન વિતાયામ્યમ અસ્મદઃ પિતॄણામ સદગતિ પ્રાપ્તિ અર્થઃ શ્રી નરસિંહ પ્રાગટ્ય પૂજનમ ચ મહં કરીષ્યે. જળ નીચે મૂકી દો. હવે હાથમાં એક ફૂલ રાખીને ભગવાન નરસિંહની તમે પૂજા કરો છો એ ભાવ કરો. ઓમ નમો ભગવતે નારસિંહાય આવિર્ભાવ વજ્રનખ વજ્રદષ્ટ કર્માશય નંદે નંદે તમો ગ્રસ ગ્રસ અભય અભય માત્મની ભૂષ્ઠામ ઓમ શ્રોમ ભાગવતજીને ચડાવી દો. ચંદન અક્ષતમ ધૂપમ દીપમ પુષ્પમ પંચોપચારે સંપૂજ. ભગવાનનું પ્રાગટ્ય થાય ને એટલે એનું પૂજન કરવું જોઈએ. પૂજનની ભાવના રાખવી પડે. અને હવે નૈવેદ્ય અર્પણ કર્યું છે ભગવાનને, નૈવેદ્ય ધરાવ્યું છે ને ભગવાનને, હા, એ જમાડવાની ભાવના કરું. પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા વ્યાનાય સ્વદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઉત્તરા પોષણ વસ્પક્ષાલ મુખશાલ મુખે આચમનિયમ કરોદ્વનાથ ગંધ મુખવાસાર્થે પુંગી ફલમ પામતાંબુળ મૃણ દક્ષિણામ સમર્પયામિ. હવે આરતી પેટાવે. જય જગદીશ્વર. બરાબર છે ભાઈ, હાંકો ને, જેવું હોય એવું હાંકો. શું કરવું? આરતી થઈ જવા દે. જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ ક્ષણ में दूर करे. ओम जय जगदीश हरे जो ध्यावे पद पावे दुख विन से मन का स्वामी दुख
સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સ્તનો હરિ સર્વમંગલમંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. વાહ, બહુ સરસ. બધાને આરતી આપી દો, આપ લઈ લ્યો અને હાથ જોડીને પ્રાર્થના કરવાની. આવાહનમ ન ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આવાહનમ ન જાનામિ તવર્ચનમ પૂજામ ચેવ ન જાનામિ ક્ષમક્ષ્વ પરમેશ્વર. બોલો શ્રી નરસિંહ નારાયણ ભગવાન ભાગવત ભગવાન કી, સદગુરુ ભગવાન કી. નમઃ પાર્વતી પતये મહાદેવ. આ પરિક્રમા કરવાની છે, હાથમાં શ્રીફળ લઈને.